ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 9 શ્રેણી અને શ્રેઢી જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1 કમ્પ્લીટ કરેલું. શ્રેણી એટલે શું? તો કે સંખ્યાઓની કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવણીને આપણે શ્રેણી કહીશું. શ્રેણીમાં શાંત સંખ્યાના પદો પણ હોઈ શકે, અનંત શ્રેણી પણ હોઈ શકે. નોર્મલી આપણે અનંત શ્રેણીની વાત કરીશું. અને શ્રેણીના જો બધા જ પદોનો સરવાળો કરવામાં આવે તો જે મળે તેને આપણે શ્રેઢી કહીશું. બરાબર છે? પ્રથમ n પદોનો સરવાળો કરવાથી જે મળે એને આપણે શ્રેઢી કહીશું. હવે આપણે શ્રેણીઓના પ્રકાર વિશે વાત કરવાની છે. શ્રેણીઓના પ્રકાર, શ્રેણીને આપણે નોર્મલી એનમાં પદને n વડે દર્શાવીએ છીએ. nમું પદ, શ્રેણીનું nમું પદ. બરાબર છે? હવે આપણે એને tn વડે દર્શાવીશું. સમાંતર શ્રેણી કોને કહે છે? તો એનું નામ જ છે સમાંતર. જે સમ અંતરે આવેલી હોય, જેના બે પદો વચ્ચેનું અંતર સમાન હોય. તો જો શ્રેણી an ના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય, અચળ રહેતો હોય તેવી શ્રેણીને આપણે કેવી કહીશું? સમાંતર શ્રેણી કહીશું. તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહીશું. એનો મતલબ કે જો a1 a2 a3 a4 આ બધી સમાંતર શ્રેણીના પદો હોય, અપ ટુ an અપ ટુ a સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય? સમાંતર શ્રેણીમાં હોય તો આવું થાય: a2 માઇનસ a1 બરાબર તફાવત અચળીએ d. આ બે પદો વચ્ચેનો તફાવત અચળીએ. પછી a3 માઇનસ a2 આ બે પદો વચ્ચેનો તફાવત અચળીએ. a4 માઇનસ a3 આ બે પદો વચ્ચે કોઈ પણ બે પદ લ્યો, a100 માઇનસ a99 એ પણ અચળ જ રહે. દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમજાય છે? કોઈ એક પણ જગ્યાએ તફાવત ચેન્જ થઈ ગયો. ઇન જનરલ an માઇનસ n માઇનસ 1 બરાબર d ફોર ઓલ n. તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહીશું. સમાંતર શ્રેણીનું જનરલ સ્વરૂપ આ રીતે આપી શકાય. માની લો કે પ્રથમ પદ એ છે, આ તમે ભણી જ ગયા હશો. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ હોય તથા સામાન્ય તફાવત, અહીંયા બે પદો વચ્ચેનો તફાવત છે ને, એને આપણે સામાન્ય તફાવત કહીશું. સામાન્ય તફાવત d હોય તો શ્રેણીનું સ્વરૂપ, શ્રેણી કેવા પ્રકારની હોય? આ પ્રકારની હોય. a બીજું પદ a પ્લસ d, d જેટલો વધારો થયો પાછું d જેટલો વધારો થાય એટલે a પ્લસ 2d, પાછો d જેટલો વધારો થાય a પ્લસ 3d, a પ્લસ 4d. દર વખતે d જેટલો વધારો થાય. બરાબર છે? કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત લ્યો તો d જ આવશે. ઓકે, આના પરથી જોઈ શકાય કે જો આ પ્રથમ પદ છે a1 છે, એને હું t1 કહી દઉં. આપણે t યુઝ કરીશું. આ t2 છે, આ t3 ત્રીજું પદ, આ ચોથું પદ, આ પાંચમું પદ. આ રીતે આગળ જાઓ છો તો જુઓ, અહીંયા 1 છે તો અહીંયા a પ્લસ 0d છે, અહીંયા 0d કહેવાય ને. અહીંયા 2 છે તો અહીંયા 1d છે, અહીંયા 3 છે તો અહીંયા 2d છે, અહીંયા 4 છે તો અહીંયા 3d છે. મતલબ કે જેટલામું પદ હોય એના કરતાં એક ઓછો d આવે, કારણ કે 0d થી ચાલુ થાય છે. અને તેથી સમાંતર શ્રેણીનું nમું પદ આ રીતે આપી શકાય. એને આપણે tn વડે દર્શાવીએ તો tn બરાબર a પ્લસ, અહીંયા જે હોય એના કરતાં એક ઓછું એટલે n માઇનસ 1d. આ nમાં પદની ફોર્મ્યુલા છે. અહીંથી જોઈ શકાય કે n બરાબર 1 રાખો તો 1 માઇનસ 1 એટલે 0 એટલે a મળશે. આ પ્રથમ પદ. n બરાબર 2 રાખો સેકન્ડ ટર્મમાં તો 2 માઇનસ 1 એટલે 1d. n બરાબર 3 રાખો તો 3 માઇનસ 1 એટલે 2d. આ સમાંતર શ્રેણીનું nમું પદની ફોર્મ્યુલા છે. બરાબર છે? ઓકે, tn દર્શાવો અથવા an પણ દર્શાવે છે. an લખીએ અથવા tn લખીએ. આપણે tn લખીશું. જોઈએ આપણે એક એક્ઝામ્પલ એટલે સમજાય કે શ્રેણી આવી કંઈક આપેલી છે. 3 7 11 15 અપ ટુ નું
10મું તથા 25મું પદ શોધો. હવે જુઓ 10મા પદ માટે તો અહીંથી તમે જોઈ શકો છો 3 ને 4 7 થાય છે, 7 ને 4 11 થાય છે, 11 ને 4 15 થાય છે. તો પ્રથમ પદ અહીં પ્રથમ પદને એ કહેવાનું, શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર 3 તથા સામાન્ય તફાવત, બે પદો વચ્ચેનો તફાવત. હવે સામાન્ય તફાવત લ્યો ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ત્રીજા પદમાંથી બીજું બાદ કરવાનું, ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું. એવું નહીં પહેલામાંથી બીજું, એવું નહીં. બરાબર છે? એટલે સામાન્ય તફાવત કેટલો આવશે જુઓ, 7 - 3 કરો તો 4, 11 - 7 કરો તો 4, 15 - 11 કરો તો 4. તો ડી બરાબર 4 છે. અને તેથી વ્યાપક પદ શ્રેણીનું વ્યાપક પદ Tn બરાબર શું આવશે, a + n - 1d અનુસાર a એટલે 3 + n - 1 × 4. બરાબર છે? 4 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો Tn બરાબર 3 + 4n - 4. અને તો પછી nમું પદ શું આવશે, 4n - 1. આ nમું પદ થયું. હવે આપણે 10મું પદ જોતું હોય તો n બરાબર 10 લઈ લો, n બરાબર 10 મૂકતા તો T10. 10મું પદ શું આવશે, 4 × 10 - 1 એટલે 40 માંથી 1 જાય તો 39. આ 10મું પદ મળી ગયું. ઓકે, 25મું પદ જોઈએ છે તો n બરાબર 25 મૂકતા તો T25 બરાબર 4 × 25 - 1, 100 - 1 તો 99. કોઈને એમ થાય 1000મું ટર્મ જોઈએ છે તો n બરાબર 1000 રાખી દો. કોઈને એમ થાય 5000મું પદ જોઈએ છે તો n બરાબર 5000 રાખી દો. બરાબર છે? ઓકે. હવે સમગુણોત્તર શ્રેણીના કેટલાક ગુણધર્મો આવે છે. સમાંતર શ્રેણીના એકદમ ઇઝી છે કેટલાક ગુણધર્મો. એમાં પહેલા ગુણધર્મમાં એવું કહે છે કે સમાંતર શ્રેણીના બધા જ પદમાં કોઈ અચળ ઉમેરવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ સમાંતર શ્રેણી જ હોય. જુઓ, આપણે જે શ્રેણી લીધી ને 3, 7, 11 એમાં જ જોઈએ. 3, 7, 11, 15 પછી 19 આ રીતે આવશે ને, 4 4 નો ડિફરન્સ છે. ઓકે, બધા જ પદમાં કોઈ અચળ ઉમેરવામાં આવે, માની લો કે અચળ બરાબર હું 2 લઈ લઉં છું અને દરેક પદમાં 2 એડ કરી દઉં તો 3 ને 2 5 થશે, 7 ને 2 9 થશે, 11 ને 2 13 થશે, 15 ને 2 17 થશે, 19 ને 2 21 થશે. સમજાય છે? તો આ શ્રેણી પણ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે. શું કર્યું, દરેક પદ છે 2 જેટલું શિફ્ટ થઈ ગયું એટલે એનો સામાન્ય તફાવત પણ 4 જ હશે. જુઓ, 9 માંથી 5 જાય તો 4, 13 માંથી, કારણ કે બધામાં 2 2 2 જ એડ થયા છે, 2 જેટલું શિફ્ટ થઈ ગયું. તો આ પણ સમાંતર શ્રેણી છે. બરાબર છે? એનો મતલબ કે દરેક પદમાં જો કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ પાછી સમાંતર શ્રેણી જ થાય. સિમિલરલી કોઈ અચળાંક બાદ કરવામાં આવે, -2 બાદ કરી દો બધામાંથી તો પણ સમાંતર શ્રેણી થાય. -2 બાદ કરું તો 3 - 2 એટલે 1, 7 - 2 એટલે 5, 11 - 2 9, 15 - 2 13, 17 આ રીતે આગળ વધશે. અહીંયા શું કર્યું, 2 બાદ કરતા દરેક પદમાંથી કોઈ પણ અચળાંક, એવું જ નહીં 2, તો આ નવી જે શ્રેણી બને એ પણ પાછી કેવી બને, સમાંતર શ્રેણી જ બને. આ જ રીતે બધા જ પદને કોઈ અચળ વડે ગુણવામાં આવે, કોઈને એમ થાય અચળ વડે ગુણવામાં આવે તો બનતી શ્રેણી પણ સમાંતર શ્રેણી જ હોય. કોઈને એમ થાય આપણી જે શ્રેણી છે 3, 7 એને મારે 3 વડે મલ્ટીપ્લાય કરવી છે. જુઓ, આપણી શ્રેણી આવી છે 3, 7, 11, 15, 19 અપ ટુ. બરાબર છે? ઓકે, આલ્ફા = 3 વડે ગુણતા 3 વડે ગુણી નાખો તો શું થાય, પહેલું પદ 9 આવશે, બીજું 21, ત્રીજું 33, 45, 57 અપ ટુ આવું આવશે. તો જુઓ, જેને 21 માંથી 9 જાય તો 12, 33 માંથી 21 જાય તો 12, 45 માંથી 33 12, 12 12 12 નો ડિફરન્સ આવે છે.
આ પણ પાછી સમાંતર શ્રેણી છે. અહીંયા જુઓ ડિફરન્સ 3 ગણો થઈ ગયો. અહીંયા 4નો ડિફરન્સ આવતો હતો ને, ડી બરાબર 4 હતું, અહીંયા ડી બરાબર કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. શું કામ એને? કારણ કે 3 વડે મલ્ટીપ્લાય થાય તો ડિફરન્સ પણ 3 વડે મલ્ટીપ્લાય થાય. બરાબર છે. સિમિલરલી ભાગી નાખો કોઈ પણ વડે, ભાગાકાર છે એક પ્રકારનો ગુણાકાર જ છે. બરાબર છે. એટલે કોઈ શ્રેણીને કોઈ શૂન્યેતર પદ વડે ભાગવામાં આવે તો પણ બનતી શ્રેણી સમાંતર શ્રેણી જ હોય. ઓકે, હવે આપણે જોઈએ કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. ઓકે, માની લો કે સમાંતર શ્રેણી છે. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ છે, સામાન્ય તફાવત ડી છે અને પદોની સંખ્યા n છે. 10 પદ હોય, 50 હોય, 100 હોય, n છે. તો n પદોનો સરવાળો, આ n પદોના સરવાળાનું સૂત્ર છે Sn. એને આપણે Sn વડે દર્શાવીશું. nમું પદ એટલે Tn, a પ્લસ n માઇનસ 1d જોયું ને, એ પ્રમાણે આ શું આવશે? તો કે n/2 2a પ્લસ n માઇનસ 1d આની ફોર્મ્યુલા છે ફોર ઓલ n. બરાબર છે. ઓકે, જો l અંતિમ પદ હોય તો એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની, Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. અને l જો છેલ્લું પદ હોય એટલે કે nમું પદ હોય તો આવું પણ આપી શકાય કે Sn બરાબર n/2 ટાઈમ્સ a પ્લસ l. જો પહેલું અને છેલ્લું પદ તમે જાણતા હો, જ્યાં n બરાબર પદોની સંખ્યા છે. હમણાં આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને સમજાશે કે આ શું કહેવા માંગે છે અને ફોર્મ્યુલાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. બરાબર છે. ઓકે, પછી એક સમાંતર મધ્યકની વાત આવે છે, આપણે પછી વાત કરીશું. પહેલાં આપણે આના પ્રોબ્લેમ્સ જોઈ લઈએ. જુઓ જેને સ્વાધ્યાય 9.2 શું કહે છે? ફર્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. જુઓ આવું કે છે પ્રોબ્લેમ નંબર 1માં. શું કહે છે? 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકો નો સરવાળો શોધો. ઓકે, 1 થી સ્ટાર્ટ કરવાનું છે. તો 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોને આપણે શ્રેણી તરીકે લખી શકીએ. અયુગ્મ પૂર્ણાંકોની શ્રેણી કઈ થાય? જો અહીંયા 1 થી કીધું છે ને એટલે 1 લેવાનું. તો પહેલું પદ આવશે 1, પછી 3, પછી 5, પછી 7, પછી 9, 11, 13. આમ કરતું કરતું ક્યાં સુધી જવાનું? 2001 સુધી જવાનું. અને આ બધાનો સરવાળો શોધવાનો છે. તો આ જુઓ, આ જે શ્રેણી છે કેવી શ્રેણી છે? તો કે એ સમાંતર શ્રેણી છે. જે સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ a બરાબર 1. સામાન્ય તફાવત શું છે? કેટલો છે? d બરાબર 2 છે. 3 માંથી 1 બાદ કરો, 2નો ડિફરન્સ આવે છે બધે. સામાન્ય તફાવત d બરાબર 2 છે. ઓકે, પદોની સંખ્યા અહીંયા કેટલી છે આપણને ખબર નથી. પદોની સંખ્યા હમણાં આપણે જાણી શકીએ. ધારો કે પદોની સંખ્યા n છે. l બરાબર અંતિમ પદ લઈ લ્યો તો આ પણ એક ફોર્મ્યુલા છે. અને તેથી l બરાબર અંતિમ પદ બરાબર શું છે? a પ્લસ n માઇનસ 1d. l નાખ્યો અને tn કહી દો. tn બરાબર a પ્લસ n માઇનસ 1d અનુસાર
અંતિમ પદ છે 2001. આ કેટલામું પદ છે આપણે જાણવું છે, બરાબર છે. પહેલાં 2001 અહીંયા કેટલા પદો છે આપણને ખબર નથી. ઓકે, એ બરાબર 1 છે, એન આપણને ખબર નથી, શોધવાનો છે. આ 2 છે, 1ને આ બાજુ લાવો તો 2000 ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 2. 2ને નીચે જવા દો તો n-1 ઇઝ ઇક્વલ ટુ 1000, તો n ઇઝ ઇક્વલ ટુ 1001. બરાબર છે. પદોની સંખ્યા 1001 છે, પ્રથમ પદ 1 છે, સામાન્ય તફાવત 2 છે. અને તેથી હવે શું થશે જુઓ જીને, શ્રેણીના બધા જ પદોનો સરવાળો Sn ઇઝ ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા, n/2 a પ્લસ l. આ ક્યારે વાપરવાની? જ્યારે આપણે અંતિમ પદ જાણતા હોય ત્યારે, જ્યાં l છે અંતિમ પદ છે. ઓકે, n બરાબર આપણને કેટલા મળ્યા, કેટલા પદ છે શ્રેણીમાં? તો કે 1000 પદ છે, 1001. તો 101/2 a એટલે પ્રથમ પદ, અંતિમ પદ એટલે છે 2001. તો આ કેટલા થઈ ગયા? 1001 ઇન્ટુ આ થઈ ગયા 2001 પ્લસ 1 એટલે 2002/2. 2002/2 એટલે 1001 નો સ્ક્વેર જે આવતો એ કરી નાખજો. એ આપણો આન્સર બરાબર છે. Sn બરાબર શ્રેણીના શું શોધ્યું આપણે? બધા જ પદોનો સરવાળો. એ જ થયો અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 1 થી 2001 સુધીના. ઓકે, હજી એક પ્રોબ્લેમ જોઈએ. નંબર 2 શું કહે છે? 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. જુઓ અહીંયા શું શબ્દ વાપર્યો છે? 100 અને 1000 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. સરવાળો શોધવાનો છે. ઓકે, વચ્ચેની કીધી છે એટલે 100 નહીં લેવાની, 1000 નહીં લેવાની. તો આપણે એની જે શ્રેણી છે એ બનાવીએ. 100 and 1000 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ ની શ્રેણી. શું શ્રેણી બનશે? તો કે 105 થી સ્ટાર્ટ થશે. 105, 110, 115, 120 ક્યાં સુધી જશે? છેલ્લે 995 સુધી જશે. બરાબર છે. આ અંતિમ પદ છે આપણું l. l એટલે અંતિમ પદ, a એટલે પ્રથમ પદ, d એટલે ડિફરન્સ. ડિફરન્સ કેટલો છે? 5 નો ડિફરન્સ છે. a, l અને d હોય એટલે બધું જ મળી જાય. પહેલા તો કેટલા પદો છે આપણે શોધવું પડશે, પદોની સંખ્યા. તો અહીં આપેલ શ્રેણીમાં a બરાબર 105 છે, l એટલે કે અંતિમ પદ 995 તથા d ઇઝ ઇક્વલ ટુ 5 છે. બરાબર છે. ધારો કે શ્રેણીના પદોની સંખ્યા n છે. ધારો કે શ્રેણીના પદોની કુલ સંખ્યા n છે. અને તો પછી અંતિમ પદ l બરાબર શું છે? a પ્લસ n-1d. nમું પદ કયો કે અંતિમ પદ કયો? બરાબર છે. n આપણે શોધવાનું છે કેટલા પદ છે એ પ્રમાણે. તો શું થશે? l બરાબર આપણા કેસમાં છે 995 ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ છે 105 પ્લસ n-1 અને ડિફરન્સ d છે 5 નો. 105 ને આ બાજુ લઈ લો તો 5 કેન્સલ એટલે 0 અને આ થઈ જશે 890 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 5 ને નીચે આવવા દો તો n-1 ઇઝ ઇક્વલ ટુ 5 વડે ભાગો તો કેટલા થશે? 5 એકુ 5, 3 વધશે, 5 સત્તા 35, 4 વધશે, 5 અઠ્ઠા 40. તો n બરાબર 179. કુલ પદોની સંખ્યા આટલી છે. આ બધાનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે.
એસએનની ફોર્મ્યુલા પણ વાપરી શકાય, એન બરાબર 179 રાખીને. તેથી શ્રેણીના બધા જ પદોનો સરવાળો બરાબર n/2 a + l. પ્રથમ અને અંતિમ પદ જ્યારે જાણતા હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું, અધરવાઇઝ પેલી વાપરીશું એસએન વાળી. તો 179/2 પ્રથમ પદ એટલે 105, અંતિમ પદ એટલે 995. તો આ કેટલા થઈ ગયા? 995 + 5 એટલે 1000, 1000 + 100 એટલે 1100. તો આ થઈ ગયા 179/2 × 1100. તો આ થઈ ગયા 179 × 5, 2 5 10, 2 5 10, 50. બરાબર છે. જે કંઈ આન્સર આવતો હોય એ શોધી લેજો. ધેટ ઇઝ અવર આન્સર. બરાબર છે, સિમ્પલ છે એકદમ. પછીના પ્રોબ્લેમ નંબર 3માં શું કહે છે? એક શ્રેણીનું પ્રથમ પદ 2 છે અને પ્રથમ 5 પદોનો સરવાળો એ પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે. તો સાબિત કરો કે 20મું પદ આ હશે. ઓકે, એ આપણે પછી કરીએ. પહેલાં પ્રોબ્લેમ નંબર 4 કરીએ, થોડુંક તમને ગ્રીપ આવી જાય પછી એમાં જઈએ. પ્રોબ્લેમ નંબર 4માં શું કહે છે? સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો -25 થાય? તો જો એક શ્રેણી આપેલી છે, અહીં આપેલ શ્રેણી, કઈ શ્રેણી આપેલી છે? આવું આપેલું છે -6, -11/2, -5 અપ ટુ સમાંતર શ્રેણી છે. બરાબર છે. જેનું પ્રથમ પદ a = -6 તથા સામાન્ય તફાવત d બરાબર કેટલા થાય? બીજું પદ માઇનસ પહેલું પદ. આ -11/2 છે ને, ખરેખર -5.5 છે. -5.5 -6 એટલે 6 - 5.5 એટલે ડિફરન્સ થઈ ગયો કેટલાનો? 0.5 નો, એટલે કે 1/2 નો. બરાબર છે. સામાન્ય તફાવત d છે. હવે શું પૂછે છે? તો કે કેટલા પદોનો સરવાળો કેટલો કરવાનો છે? કેટલા પદોનો સરવાળો -25 થાય? તો આપણે માની લઈએ, ધારો કે શ્રેણીના n પદોનો સરવાળો -25 થાય છે. ધારો કે શ્રેણીના n પદોનો સરવાળો, n પદોના સરવાળાને આપણે Sn વડે દર્શાવીશું. Sn બરાબર -25 છે. અને તેથી Sn ની ફોર્મ્યુલા રાખી દો. Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1d = -25. આ 2 ને સામે જવા દો, બાકીનાની વેલ્યુ રાખી દો. તો n × 2a, a એટલે આપણા કેસમાં છે -6 + n - 1 ડિફરન્સ છે 1/2 નો = થશે -50. બરાબર છે. ઓકે, અને તો પછી આ કેટલા થઈ ગયા જુઓ જીને? n × 6 × 2 = 12 + n - 1/2 = -50. આ 2 લસા લઈ લ્યો અને સામે જવા દો. તો n × 24 + n - 1 = 2 ને આ બાજુ લઈ લ્યો તો -100. બરાબર છે. n ને અંદર મલ્ટીપ્લાય કરી દો, અથવા તો n × 24 - 1 એટલે 23 + n = -100. n ને મલ્ટીપ્લાય કરો કેટલા થાય? n² + 23n, 100 આ બાજુ આવશે તો +100 = 0. ઓકે, આપણે એક ભૂલ કરી ગયા. અહીંયા પ્રથમ પદ છે -6 છે. -6 રાખશો તો અહીંયા -12 આવશે. -12 રાખશો 2 વડે મલ્ટીપ્લાય કરશો તો -24 આવશે. -24 - 1 એટલે આ થઈ ગયા -25 + n. બરાબર છે. હવે n ને અંદર મલ્ટીપ્લાય કરો તો n² - 25n એવું થશે. ઓકે, n² - 25n
પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. 100ના એવા ભાગ પાડો પ્લસ થઈને 25 આવે, 20 × 5 100. તો n-20 n-5 ઇઝ ઇક્વલ ટુ 0. તો n ઇઝ ઇક્વલ ટુ 20 ઓર n ઇઝ ઇક્વલ ટુ 5. એટલે પ્રથમ 5 પદોનો સરવાળો પણ -25 થશે અને પ્રથમ 20 પદોનો સરવાળો પણ -25 થશે. આમ આપેલ શ્રેણીના પ્રથમ 5 લઈ લ્યો અથવા પ્રથમ 20 પદોનો સરવાળો -25 થશે. બરાબર છે? ઓકે. પ્રોબ્લેમ નંબર 6 ને હજી થોડાક બાકી છે, આપણે પછીના આગળના નથી કરવાના. 3-4 પ્રોબ્લેમ્સ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. આટલું રાખીએ છીએ. બરાબર છે? ઓકે.